તો રાજકોટ હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટનો સમગ્ર મામલો છે, તેમાં જાણીતા લેખક જય વસાવડાનું વેધક ટ્વીટથી ભારે ચર્ચા એ જોર પકડ્યું છે, જેમાં રાજકોટ ફંક્શનલ ડોમેસ્ટિક એરપોર્ટ તો હતું જ, રાજકોટના જૂના એરપોર્ટનું રિનોવેશન કર્યું હોત તો શહેરથી 31 કિલોમીટર દૂર આ ખર્ચાળ એરપોર્ટ બનાવવાની શું જરૂર હતી? જય વસાવડાએ એરપોર્ટની અસુવિધાને પગલે પહેલા પણ ટિપ્પણી કરી હતી. તો જય વસાવડા દ્વારા આ ટિપ્પણી છે તે કરવામાં આવી છે. વધુ માહિતી માટે એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય જોડાઈ ચૂક્યા છે. ધર્મેશ, લેખક જય વસાવડા દ્વારા વધુ એકવાર રાજકોટ એરપોર્ટ ઉપર ટિપ્પણી કરવામાં આવી છે. પ્રતિભા, રાજકોટ હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટનું ગત જુલાઈ 2023માં લોકાર્પણ કરવામાં આવ્યું અને ત્યારબાદ ઇન્ટરનેશનલ ફ્લાઇટ આવશે એવું લોકોનું એક સપનું હતું, પરંતુ છેલ્લા 2 દિવસથી જાહેર થયું છે કે માત્ર ડોમેસ્ટિક ફ્લાઇટ ચાલશે. ત્યારે જાણીતા લેખક અને મોટિવેશનલ સ્પીકર જય વસાવડાનું એક ટ્વીટ ચર્ચામાં આવ્યું છે. તેઓએ ટ્વીટ કરીને કહ્યું છે કે રાજકોટનું ડોમેસ્ટિક એરપોર્ટ તો હતું જ, તો રાજકોટના જૂના એરપોર્ટનું રિનોવેશન કર્યું હોત તો સારું હતું. જય વસાવડાની વેચાણ ટકોર છે. રાજકોટથી 31 કિલોમીટર ખર્ચાળ આ એરપોર્ટ બનાવવાની શી જરૂર હતી? કારણ કે જો ડોમેસ્ટિક જ હોય તો ઇન્ટરનેશનલ એરપોર્ટના હજી પાટિયા ઝૂલી રહ્યા છે અને એનું લોકાર્પણ થયું છે. ત્યારે જય વસાવડાએ સોશિયલ મીડિયામાં અગાઉ પણ એરપોર્ટમાં જે અગવડતા હતી એનું ટ્વીટ કર્યું હતું. ત્યારે કેટલીક ટીકાઓ પણ થઈ હતી. ત્યારે એમણે આજે જયારે 2 દિવસથી આ વાત બહાર આવી છે એરપોર્ટમાં માત્ર ડોમેસ્ટિક જ આવશે, ત્યારે એમણે ટ્વીટ કરીને હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટના મામલે કર્યું છે કે ડોમેસ્ટિક એરપોર્ટમાં રાજકોટમાં વર્ષોથી હતું ને કાર્યરત હતું, તો એને રિનોવેશન કરવું હતું, તો નવું શું કામ બનાવ્યું? જી આભાર ધર્મેશ, માહિતી બદલ.